વડોદરા શહેરમાં રેપિડો અને ઓનલાઈન ટેક્સી, બાઇક ચાલકો દ્વારા આજે નવલખી મેદાન ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઓનલાઈન રાઇડર્સનો આક્ષેપ છે કે સ્થાનિક રિક્ષા ચાલકો દ્વારા તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા છે અને રોડ પર ચાલતી વખતે કે સવારી લેતી વખતે વારંવાર તેમના ફોટા પાડીને માનસિક રીતે પરેશાન કરવામાં આવે છે. પોતાની રોજીરોટી પર અસર પડતા અને રિક્ષાચાલકોની આવી દાદાગીરી સામે રોષે ભરાયેલા બાઇક ચાલકોએ નવલખી ખાતે આવીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ બાબતે યોગ્ય ન્યાય તથા સુરક્ષાની માંગ કરી હતી. રિપોર્ટર ફરીદ શેખ, હુકમ ન્યૂઝ, વડોદરા. અમારી સમસ્યા એ છે કે અત્યારે જે રેપિડો રાઇડરો પર કે ટુ વ્હીલર બાઇક રાઇડરો પર જે આ રિક્ષાવાળા ફોટો અને વિડીયો બનાવે છે એ મહેરબાની કરી ના બનાવે એ અમે કહેવા માંગીએ છીએ. કારણ કે તમે જે વિડીયો બનાવો છો એનાથી કંપનીને ફ્રીમાં પ્રમોટેશન થાય છે, બરાબર છે. તમે પ્રમોટ કરો છો, ટુ વ્હીલરને પ્રમોટ કરી રહ્યા છો. અને બીજી વસ્તુ કે કોઈક રાઇડર છાણે છૂપે ધંધો કરતો હોય, કામ કરતો હોય, બે પૈસા કમાવતો હોય તો એનો તમે ફોટો વિડીયો પાડીને અપલોડ કરો છો તો એને તકલીફ પડે એવું કામ ના કરો, બરાબર. તમને જે પણ રિક્ષાવાળા યુનિયનને કે રિક્ષાવાળાને તકલીફ છે તો તમે કોર્પોરેશનમાં કે ગુજરાત ગવર્મેન્ટ કે ભારત સરકારની જોડે વાત કરો, બરાબર. અમને લોકોને હેરાન કરવાનો કોઈ મિનિંગ નથી. અને બીજું કે તમે જે તમારી જે માંગણી છે ટુ વ્હીલર બંધ કરવાની, એના વિશે કહી દઉં કે ટુ વ્હીલર બંધ કરવાનું એ તમે ઈચ્છો છો એ વસ્તુ બરાબર છે, પણ તમારા કહેવાથી થાય તો કરી જુઓ. બાકી આ નિર્ણય તો ભારત સરકાર કે ગવર્મેન્ટ લઈ શકે કે ભાઈ વ્હાઇટ નંબર પ્લેટની ટુ વ્હીલર પર ટુ વ્હીલર ચલાવવી કે નહીં. જો ભારત ટેક્સી જ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ કરે છે એનું પ્રમોટેશન ને એનામાં કોઈ મેન્ડેટરી એવું કશું લખેલું મને તો નથી દેખાયું, હશે તો ખ્યાલ નહીં, કે ભાઈ ટુ વ્હીલર યલો નંબર પ્લેટ હોવી જોઈએ એવું કશું બતાવેલું નથી. તો જો ભારત ટેક્સી આપણે ભારતની જ છે અને એનામાં જો ટુ વ્હીલર પર વ્હાઇટ નંબર પ્લેટ ચાલતી હોય તો બીજી બધી એપ્લિકેશનમાં ચાલે જ અને ચાલે છે. તકલીફ છે, તમે તમારી તકલીફ, અમે તમારી સાથે છે, અમે તમારી અગેન્સ્ટમાં નથી. ઓટો રિક્ષાવાળાના અમે અગેન્સ્ટમાં નથી, પણ તમને જો તકલીફ છે તો તમે સરકારને જ કહો. અમારી તો ફરીને એક જ વાત છે, તમે આ વિડીયો બનાવવાના બંધ કરી दो बस. तुम्हारी क्या मांग है? ये वीडियो बनाने का जो सिलसिला चल रहा है वो बंद कर दो. ऑटो वालों जो भी है बड़ौदा में है या कहीं पे भी ये लोग कर रहे हैं वो वीडियो मत बनाओ. आप आपको जो भी दिक्कत है आप कॉर्पोरेशन या गुजरात गवर्नमेंट है या जो भी भारत सरकार है उनके साथ बात करो, हमारे वीडियो बनाओ मत. और कोई भी ऑटो वाला राइड मारने से पहले रोके नहीं किसी को, किसी भी राइडर को ऑटो वाला रोके नहीं, उसको कोई हक नहीं है राइड मारने से रोकने के लिए. अपना नाम मनीष. आपने कोई एसोसिएशन बनाया, ऐसा कुछ है? एसोसिएशन हमने बनाया नहीं है, बट अभी बनाएंगे और उससे आगे जाएंगे और हमारा एक ट्रस्ट भी बनेगा. અને જો રાઇડરોને પરેશાન કરવામાં આવશે, તમે લોકો વિડીયો બનાવતા રહેશો, ફોટા અપલોડ કરતા રહેશો તો પછી અમને પણ વિડીયો બનાવતા આવડે છે, ફોટો બનાવતા આવડે છે, પણ આપણે આગળ વધવું જ નથી. આપણું ખાલી એટલું જ કહ્યું કે તમે વિડીયો ના બનાવો. તમારી તકલીફ હશે તમે અમને કહો કે ભાઈ અમને લોકોને તકલીફ થાય છે તો તમે સાથે ચાલો કે કંપનીમાં આપણે રેટ વધારીએ કે ગવર્મેન્ટને કહીએ કે ભાઈ પ્રાઇવેટ નંબર પ્લેટમાંથી યલો નંબર પ્લેટ કરે તો અમે તમારી જોડે છે કે તમારી જેવું અમે બી યલો નંબર પ્લેટમાં આવીએ, અમે બી ચાલશે, અમે સહેમત છે. પણ વ્હાઇટ નંબર પ્લેટના નામે સિંગલ, અને અમે લોકો જે કરીએ છીએ ઓનલાઈન રાઇડ મારીએ છીએ. ઓફલાઈન રાઇડ કોઈક કદાચ રાઇડર ભૂલથી મારતો હોય, નવો રાઇડર હોય, ના ખબર પડતી હોય, કસ્ટમર કદાચ એવું આવે તો કદાચ ઓફલાઈન રાઇડ વાગતી હોય. બાકી અમે ઓનલાઈન મારે, જ્યારે ઓટોવાળા તો ઓનલાઈન બી રાઇડ મારે છે અને ઓફલાઈન બી રાઇડ મારે છે, અને એ તો ગમે તેમ ભાડામાં એડજસ્ટ થઈ, એટલે એમનું તો કમાવાનું છે જ. એમને કમાવાથી અમને બી કોઈ તકલીફ નથી, પણ અમારા જે ફોટો ને વિડીયો બનાવે છે હું વારંવાર એકને એક જ વસ્તુ કહીશ, ફોટો ને વિડીયો બનાવવા બંધ કરો અને અમને રાઇડરોને હેરાન કરવાના બંધ કરી દો. આપણું નામ? મારું નામ ભૂપેન્દ્ર જામદાર.